તમે પણ ભાઈ મારા ખોટા વખાણ કરવાના રહેવા દો. હવે આપણે આગળની ચર્ચા કરીએ. હા બોલ, તે શું વિચાર્યું છે? ભાઈની એવી ઈચ્છા છે કે આ વખતની નવરાત્રી યાદગાર બને. એટલે મેં વિચાર્યું કે આપણે ઘરમાં સ્થાપન કરીએ અને આઠમના દિવસે આપણે આંગણામાં મોટો મંડપ બાંધીએ, ઓળખીતા મહેમાનોને આમંત્રિત કરીએ અને માતાજીની મહાઆરતી કરીએ, ભંડારો કરીએ, બધા સાથે મળીને માતાજીના પાઠ કરીએ અને ભેગા મળીને માતાજીની નવરાત્રી ધામધૂમથી ઉજવીએ. આવનારા લોકો પણ કહેવા જોઈએ કે રાજેશ પરીખના ઘર જેવી નવરાત્રી બીજે ક્યાંય નથી જોઈ. હા, એવું થશે ને તો બહુ મજા આવશે. હવે કોણે કયું કામ કરવાનું છે એ પણ કહી દો, એટલે બધા એ રીતે કામ પર લાગી જઈએ. ઓકે, હું એક કામ કરું છું. હું મંડપનું કામ જોઈ લઉં છું. યસ ડન. હર્ષ, તું મંડપનું કામ સંભાળી લેજે. હા, અને માતાજીના ભંડારા માટે તમારા પેલા ઓળખીતા રસોઈયા છે ને હસમુખભાઈ, એમને બોલાવી લેજો. હા, એ રસોઈ પણ સારી બનાવે છે અને ભંડારાનો એમને અનુભવ પણ છે. વાંધો નહીં આવવો જોઈએ. હું અને રાધા ડેકોરેશનની વ્યવસ્થા જોઈ લઈશું. હું પણ તમારી સાથે કામ કરીશ. ચાલો, સારું છે, અમને હેલ્પ થઈ જશે. હું એક કામ કરું છું. હું ને મિલી બજારમાંથી પૂજાપો અને ડેકોરેશનનો બધો સામાન લઈ આવી. તમે ઘરમાં તૈયારી કરો. ઠીક છે, શું લાવવાનું છે તને બધું ખબર છે ને? હા, અને હું ગૌર મહારાજને વિધિ માટે પણ કહેતી આવીશ. શું છે કે માતાજીની સ્થાપન વિધિ આપણે વિધિવત જ કરાવીએ, એટલે કશું બાકી ના રહી જાય. સરસ. તો લગભગ બધી ચર્ચા પૂરી થઈ ગઈ. હવે આપણે બધા પોતપોતાના કામે લાગી જઈએ. હા, પપ્પા કેટલા ઉત્સાહથી નવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યા છે. ભગવાન, હું કેવી રીતે માનું કે મારા પપ્પા કોઈનું ખોટું કરી શકે? હંમેશા એમને આદર્શ માન્યા છે. ભગવાન, મારા મનમાં એમની માટે જે માન છે એ ઓછું નહીં થવા દેતા, પ્લીઝ. હા, બોલો શૌર્યભાઈ. હા ભાભી, આજે હું મારા પોલીસ મિત્રને મળ્યો અને ઇનડાયરેક્ટલી એની સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે જૂના કેસની ડિટેલ હોય છે ક્યાં. તો એણે મને કહ્યું કે દરેક પોલીસ સ્ટેશનનું એક રેકોર્ડ ખાતું હોય છે. જે તે શહેરના બધા જ પોલીસ સ્ટેશનના કેસ એક જ જગ્યાએ રેકોર્ડ રૂમમાં મૂકવામાં આવે છે. પણ આપણને ખબર છે ત્યાં સુધી મીતા ફોઈએ જે ફરિયાદ કરી છે એની ઓરિજિનલ કોપી પોલીસ રેકોર્ડમાંથી ગાયબ કરવામાં આવી હતી. તો પછી ત્યાં રેકોર્ડમાં કેવી રીતે હોઈ શકે? ભાભી, મેં એ પણ પૂછ્યું, પણ એણે મને કહ્યું કે પહેલાંના સમયમાં ફરિયાદ હાથેથી લખાતી હતી, એટલે એની નીચે કાર્બન પેપર મૂકીને એની 2 કોપી બનાવવામાં આવતી. એટલે ઓરિજિનલ ભલે ગાયબ થઈ જાય પણ એની કાર્બન કોપી તો હોય ને રેકોર્ડ રૂમમાં. શું તમે કહો છો એ પ્રમાણે પોલીસવાળા રેકોર્ડ રાખતા હશે? તો પછી આપણી પાસે એફઆઈઆરનો જે કાગળ છે એની કાર્બન કોપી પણ ત્યાં રેકોર્ડમાં હશે જ. હા ભાભી, હોય તો જોઈએ, પણ હવે કેવી રીતે મેળવવીને હું એ જ વિચારું છું. કંઈ વાંધો નહીં, તમે પ્રયત્નો તો કરો. જો બીજા કોઈનું કામ હોત તો હમણાં પપ્પાને કહીને કોઈ પણ રીતે રેકોર્ડ કઢાવી લે. અને આ તો એમના જ વિરુદ્ધમાં છે, એવી રીતે કહી શકાય. ભાભી, એ કમ્પ્લેનની કોપી તો હશે રેકોર્ડ રૂમમાં, એ તો આપણને ખબર પડી ગઈ. તો હવે હું મારા સોર્સ થકી એ જાણવાનો પ્રયત્ન કરું કે આપણને એ કોપી કેવી રીતે મળી શકે. ઠીક છે. મમ્મી, મને એક વાત ના સમજાઈ. આખું આયોજન આરપીએ તમને પૂછીને કર્યું, તો પણ તમે એક પણ વસ્તુ તમારા હાથમાં કેમ ના લીધી? એ જ મોટો પ્લાન છે. હું કંઈ સમજી નહીં. કેટરિંગ અને મંડપ જેવી મોટી વ્યવસ્થા મેં એમને સોંપી છે. પણ કેમ? જો બધી મોટી વ્યવસ્થા હું મારા હાથમાં રાખું અને કંઈક પ્રોબ્લેમ થાય તો કોના પર આવે? તમારા પર. એટલે જ તો મેં મારા હાથમાં નથી રાખ્યું. હું તમારું પ્લાનિંગ સમજી નહીં. થોડી રાહ જો, તને સમજાઈ જશે. કિયારા હજુ સુધી કેમ નથી આવી? ઓહ, એટલે તમે એની રાહ જોઈ રહ્યા હતા.
થઈ ગઈ તમારી ચર્ચા? હા. શું તારા હાથમાં રાખ્યું છે? એક પણ વસ્તુ એમને એમના હાથમાં નથી રાખી. આવો શું સાંભળું છું ફિયા? બરાબર સાંભળ્યું. તો પછી રાધાને આ નવરાત્રીમાં પતાવવાનો પ્લાન પોસ્ટપોન કર્યો કે શું? કંઈ પોસ્ટપોન નથી કર્યું. એના સમયે બધું થઈને જ રહેશે. પણ કેવી રીતે? તું અમને કહીશ કે બધું તારા મગજમાં જ રાખીશ? તો સાંભળો, મેં જાણી જોઈને કેટરિંગ અને મંડપની વ્યવસ્થા મારા હાથમાં નથી રાખી. પણ કેમ? આટલી અધીરી ના થઈશ. પહેલા મારો આખો પ્લાન શાંતિથી સમજી લે. મેં મંડપ અને કેટરિંગની વ્યવસ્થા એટલા માટે મેં મારા હાથમાં નથી રાખી કે બીજા બધાને તો ઠીક, પણ શૌર્યને મારા પર 100% ડાઉટ થાત કે હું આ બે વસ્તુઓનો ફાયદો ઉઠાવીને કંઈ પણ કરી શકું છું. તો તે કહ્યું એ પ્રમાણે આપણે રાધાને જાહેરમાં ક્યારે અને કેવી રીતે મારવાની છે? રાજેશ અંકલે બહુ સરસ આયોજન કર્યું છે ને માસી. બધા સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરીશું ને તો બહુ મજા આવશે નહીં? ખાલી એક જ વાતનો વસવસો રહી જશે કે મમ્મીજી અને ક્રિશ આપણી સાથે નવરાત્રીમાં નહીં હોય. ક્રિશ તો આફ્રિકા ગયા છે એટલે આવી નહીં શકે, પણ ઉર્મિલાબેન તો આવી જ શકે છે ને. જો એ આવશે ને તો બહુ મજા આવશે. રાધાએ એમને આવવા માટે મનાવી લીધા છે ને, પણ એમણે કહ્યું હતું ને કે હજી કોઈ એક તીર્થ સ્થાન બાકી છે, એ પતાવીને આવશે. એટલે સ્થાપનાના દિવસે તો એ નહીં જ આવી શકે ને. સાચું કહું ને તો મને જ નવરાત્રીનું યાદ ના રહ્યું. અને એમાં પણ પપ્પા આટલું મોટું આયોજન કરશે એ વાત જો પહેલેથી ખબર હોત ને તો મમ્મીજીને નવરાત્રીના પહેલા જ દિવસે આવવા માટે મનાવી લીધા હોત. આટલી બધી દુઃખી શું કામ થાય છે બેટા? ઉર્મિલાબેન આવવા માટે તો કહ્યું જ છે ને. પણ એ ક્યારે આવશે એ તો નથી કહ્યું ને. તમે લોકો એક કામ કરો, તમે છે ને માતાજીને પ્રાર્થના કરો. કદાચ માતાજી તમારી પ્રાર્થના સાંભળી લે અને તમારી ઈચ્છા પૂરી થઈ જાય. રાધા, આપણે કાલે વહેલા ઉઠીને માતાજીની સ્થાપનાની તૈયારીમાં લાગી જઈશું. ભલે ભાભી, બહુ મજા આવશે ને. હા, જે કંઈ પણ થશે એ આ જ નવરાત્રિમાં અને બધાની સામે થશે. ઘરમાં બધી સ્ત્રીઓ ઉપવાસ કરશે એવું નક્કી થયું છે. આપણે એક કામ કરીએ, જ્યારે રસોડામાં બધા માટે ફરાળ બનતું હશે ત્યારે આપણે બધાના ખાવામાં એવી દવા નાખીશું કે બધાને ફૂડ પોઈઝન થઈ જાય. પણ એનાથી રાધા કેવી રીતે મરશે? મારી વાત તો સાંભળ. બીજા બધાના ખાવામાં આપણે ફૂડ પોઈઝનની દવા નાખીશું, પણ રાધાને જે પ્લેટ આપવામાં આવશે એમાં પોઈઝન હશે. એટલે અસર બધાને થશે, પણ રાધાને વધારે અસર થશે. એટલે બધાને એવું લાગશે કે આપણને આટલી અસર થઈ છે તો રાધા તો ઓલરેડી બીમાર હતી, એટલે રાધાને વધારે અસર થઈ. ચોફિયા, મેક શ્યોર રાધા આ વખતે ફક્ત બીમાર જ ના પડવી જોઈએ, પણ ઉપર પહોંચી જવી જોઈએ. ડોન્ટ વરી, હું ને મિલી મળીને બધું જ સંભાળી લઈશું. તું ટેન્શન ના લઈશ. ભાભી, અંદર આવી શકું? આવો ને. બહુ મોડું થઈ ગયું નહીં? કોઈ કામમાં બિઝી હતા કે શું? હા ભાભી, મારી મીટિંગ પતાવીને ડાયરેક્ટ ઘરે જ આવતો હતો, પણ મને એક સોર્સ મળ્યો છે જેના થકી આપણે રેકોર્ડ રૂમ સુધી પહોંચી શકીશું. અરે વાહ, તો એ આપણને ક્યાં સુધી કહેવાના છે? ભાભી, એમણે મારી પાસે થોડો સમય માંગ્યો છે. કહ્યું કે મને થોડી ગોઠવણ કરી લેવા દો, પછી તમારું કામ કરી આપીશ. સરસ, પણ માણસ વિશ્વાસુ તો છે ને? હા ભાભી, મારા પાર્ટનરની માસીનો છોકરો જ છે. તો ઠીક. બાકી આજકાલ પૈસાથી લોકો ફૂટી જતા હોય છે, એનું જ ડર લાગે છે. ના ભાભી, એને પૈસાની કમી નથી. એ તો કરોડપતિનો છોકરો છે. આ તો ખાલી દેશની સેવા કરવા માટે શોખ ખાતર પોલીસની નોકરી કરે છે. બોલો. અરે વાહ, આજકાલ દેશની સેવા કરવાવાળા લોકો બહુ ઓછા હોય છે. બાકી બધા તો પૈસા પાછળ જ પડેલા છે. અરે હા, તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ. આજે પપ્પાએ બધાની સાથે ચર્ચા કરીને એવું નક્કી કર્યું કે આ આપણે બધા સાથે હોઈએ ને એવી પહેલી નવરાત્રી છે.
એટલે પપ્પાએ બહુ મોટું આયોજન કર્યું છે. તો મીતાફે કંઈ બોલ્યા નહીં? મીતાફોઈએ તો ઘણા બધા આઈડિયા આપ્યા, પણ મને એક વાત ના સમજાય. આ વખતે એમણે બધું આયોજન બીજા બધાને સોંપી દીધું. કદાચ એવું પણ હોઈ શકે કે એ કંઈ બોલવા જાય એ પહેલા જ બધાએ પોતપોતાના કામ લઈ લીધા, એટલે એમના ભાગમાં કોઈ કામ આવ્યું જ નહીં. તો મીતાફોઈ તો ગુસ્સે થયા હશે નહીં? ના, જરાય નહીં. તમે શું વાત કરો છો ભાભી? એનો મતલબ નવરાત્રી દરમિયાન એ કશું જ નથી કરવાના? શૌર્યભાઈ, તમને શું એવું લાગે છે કે મીતાફોઈ આટલો મોટો મોકો એમના હાથમાંથી જવા દે? હમણાં થોડી વાર પહેલા જ મને પ્રતિકભાઈનો ફોન આવ્યો હતો. એમણે મને કહ્યું કે મીતાફોઈ બધાના ખાવામાં દવા મેળવવાના છે અને મારા ખાવામાં ઝેર. સારું થયું તમે રાધાને ઉપવાસ કરવાની ના પાડી. હવે આપણે રાધાની હેલ્થને લઈને કોઈ રિસ્ક નથી લેવું. અને એમ પણ એ માતાજીના વ્રત ફરાળ કરીને કરશે તો એમાં કે માતાજી નારાજ નથી થઈ જવાના. હા, આટલા વર્ષો સુધી એ એની મરજી પ્રમાણે જ કરતી આવી છે. અને સાચું કહું તો તમે બંને પરિવારની સાથે મળીને નવચંડીના પાઠ અને નવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ને, તો બધામાં ખૂબ જ ઉત્સાહ છે. બધા ખૂબ ઉત્સાહથી તૈયારીઓ કરી રહ્યા છે. બસ ખાલી ઉર્મિલાબેન અને ક્રિશ આપણી સાથે નથી ને, એટલે થોડા ઉદાસ છે. પણ તે કોઈને કહ્યું તો નથી ને કે આપણે કોના હાથે સ્થાપન કરાવવાના છીએ? ના ના, બધાને આવતીકાલે જ ખબર પડશે. આવતીકાલે શું ખબર પડવાની છે? કોઈ સરપ્રાઈઝ છે કે શું? ના ના, આ તો કાલે મહાઆરતી માટે જે લોકોને ઇન્વિટેશન આપ્યું છે એમાંથી કોણ કોણ આવવાનું છે એ તો આપણને કાલે જ ખબર પડશે એમ એમને કહ્યું. એ તો છે જ. મારા ધ્યાનમાં તો આવું આયોજન કોઈને ત્યાં પહેલી વાર જ થતું હશે. ભાઈ, તમે સાચે જ ધર્માત્મા છો. ધર્મનું નામ આવે એટલે તમે આગળ પાછળ કશું જ જોતા નથી. આ બધું ભગવાને જ આપણને આપ્યું છે ને, તો એની સેવા કરવામાં આ બધું વાપરીએ એનાથી રૂડું શું હોઈ શકે? હા, એ તો છે. હવે જો, મને જે કામ સોંપ્યું હતું ને એ મેં કામ બધું જ કરી નાખ્યું છે. આજથી 9 દિવસ સુધી જે જે વસ્તુઓની જરૂર પડશે ને એ બધું જ હું યાદ કરીને લઈ આવી છું. અને હા, ફરાળનો સામાન પણ લઈ આવી છું. અને અરે હા, હું ગૌર મહારાજને સ્થાપન વિધિ માટે પણ કહેતી આવી છું. સરસ, સારું કામ કર્યું તે. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું હોય પછી અમારે ચિંતા શાની? હવે શાંતિથી સૂઈ જાઓ. આપણે બધાએ સવારે વહેલા જાગવાનું છે. બીજું કંઈ કામ બાકી રહ્યું હોય તો મને કહો. ના ના, બીજું તો કંઈ બાકી નથી રહ્યું. ઠીક છે ત્યારે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તે એક વાત માર્ક કરી, આવો કોઈ પ્રસંગ હોય ને ત્યારે મિતાનો ઉત્સાહ અલગ જ હોય છે. હા, ભગવાનના કામમાં એનો ઉત્સાહ જ વધી જાય છે. ખુશી તો મને મળશે જ્યારે તમે બધા નવરાત્રી દરમિયાન દુઃખી થશો, અને એની શરૂઆત આવતીકાલથી જ થશે. મને લાગ્યું છે કે મીતાફોઈ હજુ સુધી એના ડેવિલવાળા રૂપમાં આવ્યા કેમ નહીં. ભાભી, તમે જેવું મને કહ્યું ને કે મીતાફોઈ અને મિલી શોપિંગ માટે જાય છે, એટલે હું સમજી ગયો હતો કે એ બંને શોપિંગના નામે ઈયારાને મળવા જશે. તો એમાં ક્યાં કંઈ નવું છે? એ લોકો આવી રીતે બહાર મળે છે એ આપણને ખબર તો છે. હા ભાભી, પણ તમે જેમ કહ્યું કે આપણે મીતાફોઈને છૂટો દોર આપવો છે, એનો મતલબ એ કંઈ પણ કરે આપણે એમના પર ધ્યાન નહીં આપવાનું? હા, પણ ભાભી, આવું કરવું આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. મીતાફોઈનો કોઈ ભરોસો નથી. એ ગમે તે કરી શકે છે ભાભી, અને આ તો એના માટે સારો લોકો હશે. તમને આ બધું રિસ્કી નથી લાગતું? આટલા મોટા આયોજનમાં આપણે એના પર ધ્યાન નહીં રાખીએ અને કંઈક ઊંચ નીચ થઈ તો આપણને ખબર હોય ત્યારે તમારે જીવને જોખમમાં ના મૂકી શકીએ ભાભી. તમારી વાત તો સાચી છે, ભાભી, આપણે પ્રતિકભાઈને કહીએ તો? પણ એ કિયારાને છોડીને કેવી રીતે આવશે? એ પણ છે. તો ભાભી, આપણે કોઈના પર ભરોસો કરી શકીએ એવું કોઈ પણ નથી. છે. શું વાત કરો છો? કોણ? શંભુ કાકા અને રાજુભાઈ.
એ દિવસે આપણા ઘરે આવ્યા હતા એ મતલબ તમારી સાથે ઢાબામાં કામ કરતા હતા રાઈટ? હા એના પર ભરોસો કરી શકાય ખરો? સૌરભભાઈ, મને મારી જાત કરતાં પણ વધારે એમના પર ભરોસો છે. ઠીક છે ભાભી, પણ મારે એમનો કોન્ટેક્ટ કરવો પડશે. તમારા વિશે સાચું જણાવવું છે કે પછી તમને ભૂતકાળનું કંઈ યાદ નથી એવું જ રાખવું છે? મારું સત્ય છુપાવીને એમની સાથે કામ કરવું મુશ્કેલ છે. એકવાર એમને મળીને આપણે આખી સિચ્યુએશન જણાવી દઈએ. આપણી પાસે આજ રાત સુધીનો જ સમય છે. આવતીકાલથી આપણી પાસે સમય નહીં હોય. ઠીક છે ભાભી, હું હમણાં જ એમનો કોન્ટેક્ટ કરું છું. હેમિલી, આ કેવી રીતે જમે છે? આરામથી ખા. 9 દિવસ સુધી ખાવાનું નથી મળવાનું. ખાવા દે ને મમ્મી. તને કોણે કહ્યું તને જમવાનું નહીં મળે? આરપીએ શું કીધું એ તે સાંભળ્યું નહીં? શું કહ્યું? આરપીએ કહ્યું કે કોઈએ નકોડા ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. એટલે બધા એક ટાઈમ ફરાર કરીને ઉપવાસ કરશે. એટલે તને એક ટાઈમ ફરારનું જમવાનું તો મળશે. તો કઈ ભૂખી નહીં રહે. હા પણ આ બધું ટેસ્ટી અને ચટપટું ખાવાનું તો નહીં મળે ને. ઠીક છે, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આપણે કિયારા સાથે જે નક્કી કર્યું છે ને એ આપણે બંનેએ કરવાનું છે. તું મારી વાત સાંભળે છે ને? શું કરો છો મમ્મી? ખાવા દો ને. તું પહેલા મારી વાત ધ્યાનથી સાંભળ, પછી આખી રાત ખાતી રહેજે. ઠીક છે, બોલો. આવતીકાલે સ્થાપન વિધિમાં નજીકના મહેમાનો પણ આવશે. એટલે પૂજા વિધિ ચાલતી હશે. એટલે હું એ લોકોને એમાં બિઝી રાખીશ. અને મહેમાનો વધારે આવવાના છે. એટલે બહારથી કિચનમાં રસોઈયા પણ આવશે. તારે મોકો જોઈને આ દવા એ રસોઈમાં નાખવાની છે. પણ આ કામ કરતી વખતે તને કોઈ જોઈ ના લે એનું ધ્યાન રાખજો. ઓકે. પણ રાધાની પ્લેટમાં પોઈઝન નાખવાનું છે એ ક્યાં છે? એ આ છે. આ બંને બોટલો અલગ અલગ છે, યાદ રાખજે. કોઈ લોચો ના મારતી. ડોન્ટ વરી મમ્મી, હું તમારી જ દીકરી છું. તમે જે કહ્યું છે ને એ પ્રમાણે જ થશે. ઓકે, હવે હું ખાઈ શકું છું? પેલા લે. ઠીક છે, પેટ ભરીને ખાજે. જો આ કામ સક્સેસફુલ થઈ ગયું ને તો નવરાત્રિનો પહેલો જ દિવસ રાધા માટે છેલ્લો દિવસ થઈ જશે. શૌર્યભાઈ ગયા છે તો ખરા, પણ કોન્ટેક્ટ કેવી રીતે કરશે એ જ સમજાતું નથી. મારી પણ ભૂલ થઈ. કોઈ બહાનું કરીને શંભુ કાકા અને રાજુભાઈનો નંબર લઈ લીધો હોત તો સારું થાત. હે માતાજી, પ્લીઝ કંઈ પણ કરીને કોન્ટેક્ટ કરાવી દો. હા ભાભી બોલો. કોઈ કોન્ટેક્ટ થયો? ભાભી તમારા જૂના ઢાબે જઈને આવ્યો, પણ ત્યાં જોઈને ખબર પડી કે એનો તો માલિક જ બદલાઈ ગયા છે. પણ સ્ટાફ તો એ જ હશે ને? હા ભાભી, સ્ટાફ પણ બદલાઈ ગયો છે. હવે ખબર નહીં કોની પાસેથી કોન્ટેક્ટ નંબર મળશે. કદાચ ક્રિશને ખબર હશે. પણ ભાઈનો તો ફોન જ ક્યાં લાગે છે? એક કામ કરીએ, હું એમને ફોન ટ્રાય કરું છું. જો ના લાગે ને તો મેસેજ મોકલી દઈશ. ઠીક છે ભાભી, તમે ફોન કરી જુઓ, હું એમને મેસેજ કરી દઉં. ઠીક છે. હા. ક્રિશભાઈ, I hope you are fine. Please send me Rajubai and Shambhu Kaka's number. ચલો, મેસેજ તો સેન્ડ થઈ ગયો છે. હવે ભાઈ મેસેજનો રિપ્લાય કરે તો સારું.
એક મિનિટ, આફ્રિકામાં અત્યારે શું ટાઈમ થયો હશે? શિટ.